વચને બંધાણા અને પછી હાજે જેસલ આવ્યા. તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલ પૂછે ક્યાં જાવ છો? એ કે ઓલો વસ્તુ નતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેદી બાપુ કચ્છનો બારવટીયો મીડો રોવા. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત તલવાર ઉપાડવાની રજા દે ને. આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં, હજી તલવારના ઝાટકા ભૂલી નથી ગયો. પછી તોરલ કહે છે, જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે આવા સ્ટેશન આવે. એના બાપની તાકાત નથી, તમે શું કામ ને ઉતાવળા થાવ છો? પછી જાડેજો કહે છે કે બહાર તો વરસાદ પડે છે, મેઘલી મળી છે, કેમ જઈશો? કે જે થવું એ થાય, બાકી મારે જવું છે. અને તેદી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એમ કહેતો કે હાલો મારા ખંભે બેસી જાવ, મૂકવા આવું. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય અને કાળી રાતમાં બાપુ કારામાં કીચડમાં બાપુ તોરલને ખંભે બેહાડી નીકળ્યો. ચિત્ર કેવું છે! તોરલની કહું તૂટતી હતી હોય, ખંભે બેઠા બેઠા વાહ જાડેજા, વાહ જાડેજા, વાહ જાડેજા. સધીરની હવેલીએ ઉતારીને જાડેજો કહે છે, તોરલ હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જઉં. સધીર મને જોઈશે ને તો પાછો બીસી. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. જાડેજા તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી.